ખેડૂતોએ સરકારને ચીમકી આપી। બનાસકાંઠાના ધાનેરામાં ખેડૂતોનો આક્રોશ જોવા મળ્યો। રાષ્ટ્રીય કિસાન સંગઠનના નેજા હેઠળ લાલ ચોક ખાતે યોજાયેલી કિસાન મહાપંચાયતમાં હજારો ખેડૂતો ઉમટી પડ્યા। બિન ઉત્પાદિત તંબાકુ પર સરકારે લગાવેલા ભારે ટેક્સ અને પાક નિષ્ફળ સહાયમાં થયેલા અન્યાય સામે ખેડૂતો રસ્તા પર ઉતર્યા અને ચીમકી ઉચ્ચારી કે માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન થશે। ત્યારે ખેડૂતોના આક્રોશમાં આજે શું થયું છે આવો જોઈએ, જાણીએ, સમજીએ। બનાસકાંઠાના ધાનેરાના લાલ ચોક ખાતે રાષ્ટ્રીય કિસાન સંગઠનના નેજા હેઠળ કિસાન મહાપંચાયત યોજાઈ, જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો હાથમાં બેનરો લઈને એકત્રિત થયા હતા। સરકાર સામે નારા લગાવીને ખેડૂતોએ પોતાની વ્યથા વ્યક્ત કરી। મહાપંચાયત બાદ ખેડૂતો રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર કરતા ધાનેરા નાયબ કલેક્ટર કચેરી તરફ આગળ વધ્યા અને પોતાની વિવિધ માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું। આજે ધાનેરા ખાતે ખેડૂત મહાપંચાયત રાખેલી હતી। સરકાર દ્વારા તાજેતરમાં જે તમાકુ ઉપર 28% જીએસટી હતું એની જગ્યાએ 40% જીએસટી કર્યું છે અને વધારાનો 18% જે શેષ એના ઉપર લગાવવામાં આવ્યું છે, જેના કારણે હાલમાં વેપારીઓ પણ ચિંતામાં છે અને ખેડૂતોને પણ હવે મહિના 2 મહિના પછી 1.5 મહિના પછી પાક તૈયાર થશે તો વેચો કે એવી મોટી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જેના ભાગરૂપે ધાનેરામાં કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું અને આની અંદર હજારોની સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા હતા। ધાનેરાના ખેડૂતોએ પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે। ખેડૂતોનો મુખ્ય રોષ સરકાર દ્વારા બિન ઉત્પાદિત તમાકુ પર લગાવાયેલા લગભગ 65% જેટલા ટેક્સ સામે છે। ખેડૂતોએ જણાવ્યું કે ખેતરોમાં તમાકુનો પાક તૈયાર થાય છે, થોડા જ દિવસોમાં માર્કેટમાં વેચાણ શરૂ થશે, પરંતુ આ ભારે ટેક્સના કારણે વેપારીઓ યોગ્ય ભાવ આપી શકશે નહીં। જ્યારે ખેડૂતોએ તમાકુની વાવણી કરવા માટે બેંકમાંથી લોન લીધી હોય, સાહુકાર પાસે વ્યાજે પૈસા લાવ્યા હોય અને જ્યારે એ પૂરતા ભાવ ન મળે તો ખેડૂત આર્થિક રીતે બરબાદ થઈ જાય। તેવા સમયે એ વેપારી અને બેંકનો ચૂકવણું કરવા માટે પૈસા નોંધ કરે ખેડૂતો આત્મહત્યા કરશે એ વાત ચોક્કસ નક્કી છે અને એટલા માટે આ આત્મહત્યાથી ખેડૂતને બચવા માટે આજે મહાપંચાયત આયોજન કર્યું હતું અને આવનારા દિવસોમાં દિલ્હી સુધી પણ જવું પડશે, અમારી તૈયારી છે અને આ ટેક્સ વધારો પરત ખેંચાવીને જંપવાનું છે। સાથે સાથે ચોમાસામાં થયેલા ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે। જમીન અને પાક બંને ધોવાઈ ગયા, પરંતુ સરકાર દ્વારા આપવામાં આવતી સહાયમાં અનેક ખેડૂતો સાથે અન્યાય થયો હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે। અત્યારે બનાસકાંઠાની અંદર જ્યારે આગળ પૂરની પરિસ્થિતિ જેવી સર્જાને સરકારે 10,000 કરોડ રૂપિયા અને વાવ થરાદ માટે જે અલગ પેકેજ હતું 1200 કરોડ રૂપિયા, પરંતુ અત્યારે વર્તમાન પરિસ્થિતિ કોઈને ખબર નથી। અમુક ખેડૂતોની અંદર આખું ધોવાણ થઈ ગયું છે, જેના લીધે એને જો ખસાઈ ચૂક્યું તો 1800 રૂપિયા એક મેસેજ આવ્યો, કોઈને 4000 રૂપિયા, કોઈને 4200 રૂપિયા, વધુમાં વધુ 8,000 રૂપિયા અને ગામ દીઠ ક્યાંક 10, 12, 15 કે 50 ખેડૂતોને સહાય મળી છે। સરકારે આ સહાયની અંદર અમને સંપૂર્ણપણે શંકા જાય છે કે સરકારે ક્યાંક ને ક્યાંક આ ગોપલાબાજી કરી છે, ક્યાંક ને ક્યાંક આની અંદર ભ્રષ્ટાચાર થયો છે। ખેડૂતોએ જણાવ્યું કે રીસર્વે માટેની અરજીઓ મહિનાઓથી પેન્ડિંગ છે। રીસર્વે થાય છે પરંતુ સાચા ખેડૂતોને ન્યાય મળતો નથી અને સરકારી તંત્ર તરફથી કોઈ નક્કર કાર્યવાહી ન થતા ખેડૂતોમાં ભારે નારાજગી છે। આમ દેશમાં જે જગતનો તાત ખેડૂત ગણાતો હોય એ જેના પર જે આખો દેશ નિર્ભર છે, જેને અનાજ પેદા કરે છે, એને મજબૂત બનાવવા માટે આ સરકારે વિચારણા કરવી જોઈએ અને ભારત સરકારની નીતિઓ ખેડૂતલક્ષી હોવી જોઈએ, કારણ કે આપણો દેશ એ ભારત ખેતી પ્રધાન દેશ છે। તે નીતિઓને લાવવા માટે આજની તારીખમાં અમે ખેડૂતોના માધ્યમ મારફત સરકાર સાથે અમે વિનંતી કરીએ છીએ। ખેડૂતોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો સરકાર તેમની માંગણીઓ વહેલી તકે સ્વીકારશે નહીં તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે। જોવાનું એ રહેશે કે ખેડૂતોની આ ચીમકી બાદ સરકાર શું પગલાં ભરે છે। અલ્કેશ રાવ, ઝી મીડિયા, બનાસકાંઠા।